આજે તો સવારમાં હું બહાર જઈ આવી, બહારથી શું વસ્તુ લાવી એ તો પછી બતાવું, પણ મને એટલો તડકો લાગ્યો હતો કે મારે ઠંડુ પાણી પીવું હતું. ઠંડુ પાણી પીવા માટે મેં ફ્રીજ ખોલ્યું અને બધા બાટલા ચેક કર્યા તો એક જ બાટલામાં પાણી હતું અને એ પણ થોડુંક અમથું જ હતું. તો એ પાણી મેં પી લીધું અને બોટલ ભરીને ફ્રીજમાં મૂકી દીધી. અને આ બોટલ હું ઘરેથી પાણી પીવા લઈ જઈ હતી. એ છે ને આમાં જે વસ્તુ છે એ કાચની છે, એને તો મારે હાચવીને ઘરે લાવવી પડી. આને કુલડી કહેવાય કે શું કહેવાય એ તો મને નથી ખબર, પણ હું મહેમાન આવે ત્યારે સોડા અને શરબત દેવા લાવી હતી. અને મહેમાન કદાચ વધારે દિવસ રોકાય તો એમાં છાશ પણ અપાય. અને હું દ્રાક્ષ લાવી હતી તો યતરાજને દ્રાક્ષ ખાવી હતી, પણ ધોયા વગર દ્રાક્ષ ખવાય નહીં, એટલે મેં ગરમ પાણી કર્યું અને એમાં મીઠું નાખી અને દ્રાક્ષ ધોઈને યતરાજને ખાવા આપી. બપોર થતાં મેં મારી માટે ચા બનાવી દીધી અને ચા પીધી. ત્યાં તો મને યાદ આવ્યું કે આમાં એક ગ્લાસ પાણી હમાઈ જતું હશે કે નહીં હમાતું હોય. એ ચેક કરવા માટે મેં નળેથી એક ગ્લાસ પાણી ભરી લીધું અને પાણી એમાં નાખી અને મેં ચેક કર્યું તો એક ગ્લાસ પાણી એમાં હમાઈ ગયું. એટલે મને ખબર પડી કે આ એક ગ્લાસ જેટલી જ છે. વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ.